મિત્ર પ્રકાશ કાંજરિયા તમારું આ ચેનલ સ્વાગત કરું છું. આગળ ધોરણ 10ના અગાઉના પૂછાયેલા બોર્ડના પ્રશ્નપત્ર હતા. મોસ્ટ આંબી પ્રશ્નપત્રનું શું કરવાનું છે? પ્રેક્ટિસ કરવાની છે. ધોરણ 10 ગણિત બેઝિક વિભાગે જે તમને MCQ પૂછે છે તેમાં તમને આ શું છે 7મા નંબરનો પ્રશ્ન આવે છે આવા. ઓકે, તો 7મા નંબરના પ્રશ્નને આપણે શું કરીએ? સૌથી પહેલાં જોઈએ કે 3 + √60 એ ખાલી જગ્યા સંખ્યા છે. તો હવે ખાલી જગ્યા સંખ્યા છે, ચલો તમને આગળ શું છે કે ઓપ્શન નથી આપેલા, તો ઓપ્શન નથી આપેલા તો અહીં આગળ આપણે ઓપ્શનની જરૂર પડતી નથી. તો ફર્સ્ટ વન આપણને એ ખબર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો કે સમય સંખ્યા, અસમય સંખ્યા એ શું હોય છે એ આપણને ખબર હોવી જોઈએ. ઋણ સંખ્યા શું હોય છે, તો આ બધી વસ્તુ આપણને અગાઉથી ખ્યાલ હોવો જોઈએ. નથી ખ્યાલ તો ધ્યાનથી જુઓ. શું છે 3 + √16 કીધા છે, બરાબર. તો હવે રૂટની કિંમત 16 કેવી રીતે નીકળે? હવે ચલો આનો મતલબ શું થાય કે 16નું શું કાઢવાનું છે? આપણે વર્ગમૂળ કાઢવાનું. શું છે? વર્ગમૂળ કાઢવાનું છે. તો વર્ગમૂળ કેવી રીતે નીકળશે? 16નું વર્ગમૂળ કેટલું નીકળશે? 4 નીકળશે. શું નીકળશે? 4. હવે સાહેબ આ કેવી રીતે ખબર પડે વર્ગમૂળ 4 નીકળશે? ચલો શીખવાડો. ચલો આ રૂટનું જે આ રૂટ આપી છે, આ નિશાની, આ સિમ્બોલ આપ્યું છે, એનો મતલબ શું થશે વિદ્યાર્થી મિત્રો કે 1/, એનો મનનો મતલબ શું થાય છે? આ રૂટ બરાબર શું થાય? 1/2. હા, આ ખબર પડી ગઈ. ચલો તો હવે કેવી રીતે ખબર પડે? તો 4 પછી આ રૂટની નિશાની આપણે કાઢી લઈએ તો આગળ શું લખી દઈએ આપણે? 1/2. હા, હવે બરાબર આ ખબર પડી ગઈ આપણને. તો એ આમ ખબર પડી ગઈ. હા, તો 4નો વર્ગ કેટલો થાય? 16 થાય. તો એનું વર્ગમૂળ શું થાય? હવે વર્ગમૂળ કરવું હોય તો આ રૂટની નિશાની આમ લગાડો તો એનો મતલબ શું થાય કે 1/2, તો 2 ઉડી જાય, તો એનો જવાબ શું આવ્યો? 4. તો માટે √16નું વર્ગમૂળ શું આવશે? 4 આવશે. આ ખબર પડી ગઈ? હા, ચલો સાહેબ તમે સારું સમજાવો છો. હવે શું કીધું? સમય સંખ્યા અને અસમય સંખ્યા. તો ચલો સમય સંખ્યા આપણે શોધી, અસમય તો 3 + 4 તો શું થઈ ગયા? 7. તો 7 શું છે? સમય સંખ્યા છે ને? હા, કેમ ખબર પડે 7 સમય સંખ્યા છે? કેમ કે એના છેદમાં બીના સ્વરૂપમાં આવે છે, એટલે કે 7/1 આવે છે. એટલા માટે શું કહેવાય? એને સમય સંખ્યા કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે અત્યાર સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ કરી દો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલી દો. અને જો તમને કોઈ પણ ટૉપિક, કોઈ પણ દાખલો કે કોઈ પણ એવું સમજણ ના પડતી હોય મેથ્સ, સાયન્સ, સમાજ, કંઈ પણ વિષયમાં, તો એનો ફોટો પાડો, વોટ્સઅપ કરો અને આગળ આપણે એનું સોલ્યુશનનો વિડીયો બનાવી આપીએ. જય હિન્દ, જય ભારત.